નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર। મિત્રો, આજનો વિડીયો ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે હાલમાં ખેડૂતો માટે એક બહુ મોટી અને રાહત આપતી જાહેરાત સામે આવી છે, જેમાં ખેડૂતોને 0% વ્યાજ એટલે કે વ્યાજ વગર 3 લાખ રૂપિયા સુધીની લોન મળવાની વાત કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને આ યોજના સાચે શું છે, 0% વ્યાજ કેવી રીતે બને છે, કોને મળશે લાભ, કેવી રીતે અરજી કરવી, કયા દસ્તાવેજો જોશે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, આ બધું સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સમજાવીશ। તો વિડીયો આખો જુઓ, કારણ કે છેલ્લે ખૂબ જ મહત્વની માહિતી આપેલ છે મિત્રો। તો મિત્રો, ઘણા લોકો એવું માને છે કે સરકાર સીધી રીતે ખાતામાં 3 લાખ રૂપિયા ફ્રીમાં આપે છે, પરંતુ એવું નથી। આ યોજના ખેડૂતો માટે પાક લોન એટલે કે કેસીસી સાથે જોડાયેલી છે। સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો ખેડૂત પાક માટે લીધેલી લોન સમયસર પરત કરે તો એ લોન પર લાગતું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને ખેડૂતોને 0% વ્યાજ ભરવું પડે છે। અર્થાત લોન લેવાઈ હોય, પાક માટે ઉપયોગ થાય છે અને સમયસર ચૂકવણી થાય તો ખેડૂત માટે વ્યાજ 0% હોઈ શકે છે મિત્રો। ત્યારબાદ વ્યાજ કેવી રીતે બને છે, તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે 0% વ્યાજ કેવી રીતે? તો મિત્રો, સામાન્ય રીતે બેંક પાક લોન પર 7% અથવા 9% જેટલું વ્યાજ લેતી હોય છે, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ હેઠળ આ વ્યાજ ખેડૂતની જગ્યાએ સરકાર ભરે છે। પરિણામે ખેડૂત લોન પૂરી રકમ પરત કરે છે, પરંતુ વ્યાજ આપવું પડતું નથી। આ સુવિધા સામાન્ય રીતે 3 લાખ રૂપિયા સુધીની પાક લોન માટે મળે છે અને સમયસર ચૂકવણી ફરજિયાત બને છે મિત્રો। તો લોનની રકમ કેટલી મળે છે? તો હાલની સ્થિતિ મુજબ ખેડૂતને ₹3 લાખ સુધીની પાક લોન પર 0% વ્યાજનો લાભ મળી શકે છે। કેટલાક કેસમાં કુલ લોન મર્યાદા 5 લાખ સુધી પણ હોઈ શકે છે, પરંતુ 0% વ્યાજનો લાભ સામાન્ય રીતે 3 લાખ સુધી માન્ય હોય છે મિત્રો। તો આ લોન બીજ, ખાતર, દવાઓ, ખેતીના સાધનો, પાક ઉત્પાદન માટે ઉપયોગ કરી શકે છે। કોણ પાત્ર છે? એટલે કે મિત્રો, આ યોજનાનો લાભ લેવો હોય તો કોણ પાત્રતા છે? તો જોઈએ કે પાત્રતા એટલે કે અરજદાર ખેડૂત હોવો જોઈએ, ખેતીની જમીન હોવી જોઈએ અથવા ખેતી કરે તેવું પુરાવો હોવો જોઈએ, બેંક ખાતું હોવું જરૂરી છે, આધાર કાર્ડ સાથે જોડાયેલ હોવું જરૂરી છે, અગાઉની લોન બાકી ન હોવી જોઈએ, જો હોય તો સમયસર ચૂકવેલી હોવી જોઈએ। નાના, શ્રીમંત અને મધ્યમ તમામ ખેડૂત માટે આ યોજના ઉપયોગી છે। જરૂરી દસ્તાવેજો એટલે કે મિત્રો, અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી હોય છે, એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ જો હોય તો, જમીનના દસ્તાવેજ જેમાં 7/12 વગેરે, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર। બસ બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જરૂરી છે મિત્રો। અરજી કેવી રીતે કરવી? તો મિત્રો, આપણે સૌપ્રથમ જોઈએ તો તમારી નજીકની રાષ્ટ્રીયકૃત બેંક અથવા સહકારી બેંક અથવા ગ્રામ્ય બેંકમાં જવાનું રહેશે। ત્યારબાદ તમારે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી અથવા પાક લોન માટે અરજી માંગવાની રહેશે। ત્યારબાદ તમારે ફોર્મ ભરી અને દસ્તાવેજો તેના સાથે ઉપર મુજબ આપણે કીધેલ છે તે જોડવાના રહેશે મિત્રો। અને ત્યારબાદ તમારે બેંક દ્વારા તપાસ અને મંજૂરી થાય છે। ત્યારબાદ મંજૂરી બાદ લોનની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। અને સૌથી મહત્વની શરત એટલે કે મિત્રો, અહીં એક વાત ખૂબ જ ધ્યાનમાં રાખજો, જો તમે લોન સમયસર પરત નહીં કરો તો 0% વ્યાજનો લાભ મળતો નથી અને સામાન્ય વ્યાજ લાગુ પડે છે। એટલે કે ચૂકવણી તારીખ યાદ રાખવી અને પાક વેચાણ પછી તરત લોન ચૂકવવી। આ રીતે તમે વ્યાજથી બચી શકો છો મિત્રો। ખેડૂતોને શું ફાયદો થશે આનાથી? તો હજારો રૂપિયાનું વ્યાજ બચશે, ખેતી ખર્ચ ઓછો થાય છે, ખાનગી વ્યાજખોરોથી બચાવ થાય છે, ખેતીમાં સુધારો આવે છે અને આર્થિક સ્થિરતા ઊભી થાય છે મિત્રો। તો મિત્રો, આ યોજના ખેડૂતો માટે ખરેખર મોટી રાહત છે, પણ સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને અરજી પ્રક્રિયા બતાવતો અલગ વિડીયો જોઈએ છે કે નહીં। જય ખેડૂત, જય ભારત।